નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ ધોરણ 1 વિષય ગુજરાતી. આજના વિડીયોમાં બાળકો આપણે ગુજરાતી વિષયમાં સારા તત્પરતા 2 એટલે કે પાઠ 2 વિશે અભ્યાસ કરીશું. તો બાળકો આપણે એક નજર પહેલા પુસ્તક તરફ કરીએ. શું છે? ગુજરાતીનું પુસ્તક. એમાં આપણે સારા તત્પરતા 2 વિશે અભ્યાસ કરીશું. તો એમાં બાળકો સૌપ્રથમ ચક્કીબેનનું એક સુંદર મજાનું ગીત આપેલું છે. એ ગીતને આપણે ગાઈશું અને ત્યાર પછી આપણે તેને સમજીશું, એટલે કે એની સમજૂતી પણ આપીશું. તો ચલો બાળકો, આપણે પાના નંબર 18 ઉપર આપેલું ચક્કીબેનનું ગીત પહેલા સૌપ્રથમ ગાઈશું. તો બાળકો સારા તત્પરતા 2 અને ચક્કીબેન અને પાના નંબર 18. તો ચલો તમે પણ પાના નંબર 18 ઉપર આપેલું સુંદર મજાનું ગીત ચક્કીબેનનું કાઢો. તો એમાં બાળકો પહેલા આપણે આટલી કડી સમજીએ, એટલે કે આટલી પંક્તિઓને સમજીએ. તો સારા તત્પરતા 2 અને ચક્કીબેન. તો આપણે પહેલા ગીત ગાઈશું. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? બેસવાને પાટલો, સુવાને ખાટલો, બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, ઓઢવાને પીછા આપીશ તને. પહેરવાની સાડી મોર પીંછવારી, પહેરવાની સાડી મોર પીંછવારી, ગમરિયો ઘાઘરો આપીશ તને. ચક ચક કરજો ને ચી કરજો, ચક કરજો ને ચી કરજો, ચણવાણી દાણા આપીશ તને. બા નહીં વઢશે ને બાપુ નહીં વઢશે, બા નહીં વઢશે ને બાપુ નહીં વઢશે, નાનો બાબો તને જાલશે નહીં. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? તો બાળકો, અહીંયા સુંદર મજાનું ચક્કીબેનનું ગીત આપેલું છે. હવે આપણે તેની સમજૂતી પણ આપીશું. તો કે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? એટલે એક બાળક છે, અહીંયા એક છોકરી દોરેલી છે. તે ઉપર જે ચક્કી ઉડી રહી છે એટલે કે પક્ષીઓ, એવું નહીં કે ચક્કી જ, એટલે કે બધા પક્ષીઓ ઉડી રહ્યા છે. એની અંદર ચક્કી પણ છે, પોપટ પણ છે, દેખો છે ને બધા પણ આ પક્ષીઓ ઉડતા દેખાય છે ને. એટલે એને એક છોકરીએ ચક્કીબેનને બોલાવે છે કે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? એટલે કોઈ ચક્કી તો આપણી ભાષા સમજે ના, પરંતુ આપણે જો દાણા નાખીએ તો એ દાણા ચણવા આવે, પરંતુ આપણે જોડે રમવા આવે. પક્ષીઓને આપણાથી બીક લાગે કે આપણે એને મારી નાખીએ તો, એટલે કોઈ પક્ષીઓ આપણી જોડે આવે નહીં. પરંતુ જો આપણે દાણા નાખીએ તો ચક્કી હોય કે પોપટ હોય કે કાગડો હોય કે કબૂતર હોય, ચણવા આવે. બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીંછા આપીશ તને. એટલે કે એ છોકરીએ એ ચક્કીબેનને કેટલી રિક્વેસ્ટ કરે કે ચક્કીબેન તમે મારી સાથે રમવા આવશો કે નહીં? હું તમને બેસવા માટે પાટલો આપીશ, ત્યાર પછી સુવા ખાટલો આપીશ, એટલે કે ખાવા માટે હું તમને પાટલો આપીશ, એટલે કે બાજોટ આપીશ, આસન આપીશ, પછી સુવા માટે ખાટલો આપીશ, પછી ઓઢવા માટે પીંછા આપીશ. કારણ કે પક્ષીઓના શરીર પર જે પીંછાઓ છે, આપણે એમ કહીએ છીએ કે પક્ષીઓને ઠંડી નથી વાગતી, પક્ષીઓને કેમ ગરમી નથી લાગતી, પક્ષીઓ વરસાદથી ભીંજાતા નથી, ભીંજાય છે, પરંતુ એમનું રક્ષણ કોણ કરે છે? એમનું રક્ષણ તેમની પાંખો કરે છે. કોણ કરે છે? પાંખો કરે છે.
દરેક ઋતુમાં તેમનું રક્ષણ પાંખો કરે છે. એટલે કે હું તમને ઓઢવા માટે પીંછાની રજાઈ પણ આપીશ. ઘણા મોરના પીંછાની હોય છે ને એ રીતે. એટલે કે હું તમને બેસવા માટે એટલે કે જમવા માટે પાટલો આપીશ, સૂવા માટે ખાટલો આપીશ અને ઓઢવા માટે પીંછા આપીશ. એટલે કે તમારું રક્ષણ થાય ઠંડી, ગરમી અને ચોમાસાથી. છે ને પાટલો દોરેલો છે, ખાટલો દોરેલો છે. એટલે કે તમે મારી સાથે આવો રમવા. ત્યાં પછી શું કહે છે? પહેરવાને સાડી મોર પીંછા વાળી. એટલે કે હું તમને પહેરવા પર સાડી પણ કેવી આપીશ? અંદર શેનું ચિત્રણ કરેલું હોય? મોર પીંછા વાળી. એટલે કે હું તમને મોર પીંછા વાળી સાડી આપીશ. અને ગમરિયો ઘાઘરો. ગમરિયો એટલે આપણે નવરાત્ર આવી રહ્યા છે એટલે બધા લોકો કેવા ઘાઘરો પહેરશે? એકદમ ફૂલ ઘેર વાળો. એટલે કે ચારે બાજુ ચપટા ચપટા વાળો ફૂલ ઘેર વાળો ઘાઘરો. એટલે એમ કે હું તમને મોર પીંછા વાળી સાડી આપીશ અને ચારે બાજુ ફૂલે ને ગમરિયો ઘાઘરો એવો ઘાઘરો પણ આપીશ. પણ તો પણ તમે મારી સાથે રમવા આવો. પછી કે ચક ચક કરજો ને ચી ચી કરજો. એટલે કે ચક ચક જ્યારે પક્ષીઓ દાણા ખાતા હોય ત્યારે અવાજ આવે, ઝીનો ઝીનો તક તક ચક ચક એવો અવાજ આવતો હોય છે. એટલે કે અહીંયા એમ કે ચક ચક કરજો ને ચી ચી કરજો. એટલે કે તમે અવાજ કરશો તો પણ હું તમને કશું જ નહીં કહું, પરંતુ તમે મારી સાથે રમવા આવો, હું તમને દાણા આપીશ તો તમે ખાજો, અવાજ કરજો, પરંતુ તો પણ તમે મારી સાથે રમવા આવો. અને હું તમને શું આપીશ ખાવા માટે? દાણા આપીશ. તમે ખાતી વખતે અવાજ પણ કરજો, પછી ચી ચી કરજો, કરબલ કરજો, પણ તમે મારી સાથે રમવા આવો. ત્યાર પછી શું કહે છે કે બા નહીં વળશે ને બાપુ નહીં વળશે. એટલે કે બા પણ નહીં લડે તમે અવાજ. ઘણી વખતે ચકલીઓ કે કોઈ પક્ષીઓ બહાર ઝાડ પર બહુ અવાજ કરતા હોય છે તો ઘણા લોકોને ઊંઘવામાં ડિસ્ટર્બ થાય છે તો લોકો બહાર જઈને ઉડાડી દે છે. એટલે આ છોકરી ચકીબેનને શું રિક્વેસ્ટ કરે છે કે તમે અવાજ કરશો, તમે ચકચક અવાજ કરશો તો બાય તમને નહીં લડે અને બાપુ પણ તમને નહીં લડે. નાનો બાબુ તમને જાણશે નહીં અને જાણશે નહીં. એટલે કે ઘણા લોકોની નાના બાળકોની ટેવ હોય, પક્ષીઓ ખૂબ બધા ચડતા હોય ને તો જઈને વચ્ચે દોડે. એટલે એમ કે નાનો બાબુ તમને જાણશે નહીં. એટલે કે જાણશે એટલે મીન્સ કે પકડશે નહીં, બહાર નહીં લડે, બાપુ નહીં લડે અને નાનો બાબુ તમને જાણશે પણ નહીં, તો પણ તમે મારી સાથે રમવા આવો. એટલે કે ચકીબેન તમે મારી સાથે રમવા આવશો કે નહીં એમ આ ગીતમાં કહેવામાં આવે છે. એટલે કે પાના નંબર 18 ઉપર આપણે સુંદર મજાનું જે ગીત આપેલું છે ને બાળકો, એ આપણે આજે ગીત ગાયું છે ને બાળકો, સુંદર મજાનું ગીત. ત્યાર પછી બાળકો અહીંયા એક ચિત્ર આપેલું છે. શું ચિત્ર આપેલું છે? બગીચાનું ચિત્ર આપેલું છે. તેમાં ખૂબ બધા બાળકો રમી રહ્યા છે. છોકરાઓ છે, છોકરીઓ છે, વૃક્ષો છે, લપસણી છે, હિંચકા છે, એમ ઘણા બધા. પછી બોલ છે અને આજુબાજુ ઘણા બધા ફૂલો અને વૃક્ષો પણ છે. હવે આપણે તેના પરથી પ્રશ્નના જવાબ મેળવીએ છીએ. આ ચિત્રમાં શું શું દેખાય છે તો આપણે વાત કરીને બાળકો, ચિત્રમાં તમને શું શું દેખાય છે? તો ચિત્રમાં લપસણી છે. ત્યાર પછી આ શું કહેવાય? અને એ પણ એક જાતની લપસણી ટાઈપનું છે. પછી ત્યાં પછી હિંચકો છે, વૃક્ષો છે, નાના નાના ફૂલોના છોડ છે, દડો છે ને બાળકો. પક્ષીઓ ઉડતા દેખાય છે, પોપટ દેખાય છે, કબૂતરો દેખાય છે, એમ ઘણી બધી વસ્તુઓ દેખાય છે. આ ચિત્રમાં બાળકો શું કરે છે? તો ચલો ચિત્રમાં બાળકો શું કરે છે? તો બાળકો રમી રહ્યા છે. ચલો આ બેબી હિંચકા ખાઈ રહી છે, આ બાળકો બોલ રમી રહ્યો છે, આ બંને બાળકો લપસણી ખાઈ રહ્યા છે, આ બાળકો ઉપરની જેમ કે વજનિયું હોય છે ને એ બધું ત્રાજવા જેવું એ રીતની પણ ગેમ છે, એમ બધા બાળકો રમી રહ્યા છે. તમને કઈ રમત રમવી ગમે છે? તો ચલો બાળકો, એ તો પોતપોતાના શોખ ઉપર જાય છે. ઘણા બાળકોને ક્રિકેટ ગમે છે, ઘણા બાળકોને હોકી ગમે છે, ઘણા બાળકોની નાની નાની છોકરીઓ હોય તો એમને ઘરગથ્થા રમવું ગમે છે. એટલે કે ઘરમાં ઘર બનાવશે, નાના નાના વાસણો લેશે, પછી અંદર ખીચડી બનાવશે, શાક બનાવશે. પછી કોઈ બાળક
ડોશીનો અભિનય કરે, કોઈ મમ્મીનો અભિનય કરે, છોકરો હોય તો પપ્પાનો અભિનય કરે. ઘણા લોકો મમ્મીની સાડી પણ પહેરે છે, કોઈ દિવસ મમ્મીનો દુપટ્ટો લઈને પણ સાડી પહેરે છે. એમ ઘણા બાળકો, બધા બાળકોની પોતપોતાની પસંદગી અલગ અલગ હોય છે. ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો આપણા ભાઈ બહેન હોય, એટલે કે આપણા જીવડા હોય એ રમે. ત્યાં પછી કાકા માસીના છોકરાઓ રમે. ત્યાં પછી આજુબાજુના બાળકો આપણી સાથે રમે છે. એમ ઘરમાંથી ઘણા બધા. અને જો પપ્પાની ટાઈમ હોય તો પપ્પા પણ આપણી સાથે રમે છે. જો મમ્મી થોડી ફ્રી થાય તો મમ્મી પણ આપણી સાથે રમે છે. એ રીતે કોઈ પણ રમી શકે છે. તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? તો મારા ઘરે રમવા મારી આડોશી પાડોશીના દીકરાઓ પણ આવે છે, છોકરાઓ આવે છે ને. આડોશી પાડોશીના આપણા ઘરની આજુબાજુ શેરીના, સોસાયટીના છોકરાઓ રમવા આવે છે. કોઈક દિવસ ફઈના છોકરાઓ પણ આપણી સાથે રમવા આવે, કોઈક દિવસ મામાના છોકરાઓ પણ રમવા આવે. એમ ઘણા બધા આપણી સાથે રમવા આવે છે. અને જો આપણા નાના ભાઈ બહેન હોય એ પણ આપણી સાથે રમે છે. તમે રમવા ક્યાં જાઓ છો? તો ચલો બાળકો, સોસાયટી હોય તો કોમન પ્લોટ હોય છે, શેરી મહોલ્લો હોય તો લોકો પોતાની શેરીની વચ્ચે જ રમતા હોય છે. પછી ઘણા બાળકો મેદાનોમાં પણ સ્પેશિયલ રમવા જતા હોય છે ક્રિકેટ. એમ પોતપોતાની જગ્યાઓ અલગ હોય છે. સોસાયટીમાં તો કોમન પ્લોટ હોય છે એટલે બાળકો ત્યાં પણ રમે છે. ઘણી સોસાયટીમાં બગીચો પણ હોય છે તો બાળકો ત્યાં જઈને રમતા હોય છે. અને ઘણા બાળકોને મમ્મી પપ્પા રમવા માટે ના હોય તો કોઈ બગીચો, આજુબાજુના વિસ્તારમાં કોઈ બગીચો હોય તો ત્યાં રમવા લઈ જાય છે. મેદાન હોય તો ત્યાં મેદાનમાં પણ રમવા લઈ જાય છે. એમ બધાની પસંદગી અલગ અલગ છે. તો બાળકો, અહીંયા પાના નંબર 20 ઉપર સુંદર મજાનું વૃક્ષ આપેલું છે. તો આ વૃક્ષમાં એક મોટું વૃક્ષ છે, જ્યારે આજુબાજુ બે નાના વૃક્ષો છે. શું છે? બે નાના છોડ, એટલે કે નાના છોડ છે. એટલે આપણે તેની અંદર બે મસ્ત કોઈ રંગો પૂરવાનો છે. બે કબૂતરો ઉડી રહ્યા છે. એટલે આપણે અહીંયા ચિત્ર ફક્ત બતાવ્યું છે, પણ તેનું રંગ ભરેલું ચિત્ર આપણે ચોપડીમાં પૂરીશું અને પુસ્તકમાં પૂરીને તમને ફોટો મોકલીશું. તો ચલો બાળકો, આ રીતે તમારે પાના નંબર 18, 19 અને 20 ઉપર જે મેં ચકીબેનની વાર્તા કહી, ત્યાર પછી 19માં પાના નંબર ઉપર આપણે બગીચાનું ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ શોધ્યા, અને 20 ઉપર આપણને વૃક્ષનું ચિત્ર છે, એમાં રંગ પૂરવાનો છે. તો તમારે પણ આ એક્ટિવિટી કરવી.